મોરબી શહેર બાયપાસ રોડ પર વાવણી ચોકડીથી ટંકારા સુધીનો રોડ બિસ્માર હાલતમાં. મોરબી શહેર બાયપાસ રોડ ઉપર વાવડી ચોકડીથી ટંકારા સુધીનો રોડ આજે અત્યંત બિસ્માર અને ભંગાર હાલતમાં ફેરવાઈ ગયો છે. રોડમાં એટલા મોટા અને ઊંડા ખાડા પડી ગયા છે કે વાહન ચાલકોને દરરોજ જીવના જોખમે પસાર થવું પડે છે. કઈ બાજુ વાહન ચલાવવું તે સમજાતું નથી અને વરસાદ પછી તો સ્થિતિ વધુ ગંભીર બની છે અને અકસ્માતની આશંકા સતત વધી રહી છે. આ અંગે મનોજ પનારા અને મહેશભાઈ રાજકોટિયાએ તંત્રને કડક ચેતવણી આપી છે કે 24 કલાકની અંદર રસ્તાના ખાડાઓનું સમારકામ શરૂ ન થાય તો જન આંદોલન શરૂ કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી છે. મહેશ રાજકોટિયાએ જિલ્લા કલેક્ટરને આ રોડ ઉપર આવવા અને રોડનું નિરીક્ષણ કરવા માટે આમંત્રણ આપ્યું છે. આ માત્ર રસ્તાનો પ્રશ્ન નથી પરંતુ હજારો લોકોની સુરક્ષા અને જીવનનો પ્રશ્ન છે. હવે સમય આવી ગયો છે કે જવાબદાર તંત્ર કાગળ પર નહીં પરંતુ ઝીરો ગ્રાઉન્ડ પર કામ કરીને પ્રજાને રાહત આપે. પ્રજાની સહનશક્તિની પણ એક મર્યાદા હોય છે તેવો આક્રોશ વ્યક્ત કર્યો છે. રિપોર્ટ બાય શ્રીકાંત પટેલ, કચ્છ કેર ન્યૂઝ, મોરબી.